ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે જેટલા ફંક્શન્સના પ્રકાર જોયા ઓકે એ વખત રિવાઇઝ કરી લઈએ પછી નેક્સ્ટ ફંક્શન તરફ આગળ વધીએ. પહેલું હતું તદી વિધેય જેનું સ્વરૂપ છે f of x equals to x I r વડે દર્શાવીએ છીએ જેનો આલેખ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે ઓકે સુરેખા હશે અને x અક્ષ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને વિસ્તાર છે એનો શું હશે r. સેકન્ડ ફંક્શન અચળ વિધેય ભણ્યા f of x બરાબર શું છે કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હશે કે તેનો આલેખ છે એ x અક્ષને હંમેશા સમાંતર હશે ઉપર તરફ અથવા તો નીચે તરફ આવેલો હશે ઓકે અને y અક્ષને 0, c માં છેદે છે અને વિસ્તાર શું થશે કોન્સ્ટન્ટ છગડીયા કૌંસમાં જે અચળ આપ્યો હોય ઓકે એ અચળ આવશે. ત્રીજું ફંક્શન આપણે ભણ્યા બહુપદી વિધેય f of x બરાબર કોઈ બી એક બહુપદી હશે n ઘાત વાળી ઓકે તો આલેખ છે બહુપદી પર આધારિત છે ઓકે અહીંયા આવશે બહુપદી પર આલેખ છે બહુપદીના પ્રકાર પર આધારિત છે. પછી જે ઉદાહરણ લીધું હતું આપણે બીજું કોઈ વિશેષ છે આમાં કોઈ માહિતી નહોતી. માનાંક વિધેય ખૂબ જ અગત્યનું ફંક્શન f of x બરાબર માનાંકમાં x ઓકે પ્લસ x જ્યારે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને માઇનસ x જ્યારે x લેસ ધેન 0 ઓકે અને એનો આલેખ છે મોટા ભાગે આવા કંઈક વી શેપમાં આપણને જોવા મળશે અને વિસ્તાર એનો હશે r પ્લસ યોગ 0 ધન વાસ્તવિક સંખ્યાઓ તેમજ 0 પણ. પાંચમું ફંક્શન આપણે જોયું હતું સમય વિધેય f of x બરાબર p of x upon q of x જ્યાં અંશ અને છેદમાં કોઈક બહુપદી આવેલી હશે છેદ છે 0 હશે નહીં. તો આ 5 પ્રકાર વિશે આપણે સમજ્યા હતા. હવે આપણે નેક્સ્ટ છઠ્ઠો પ્રકાર જોઈએ તો છઠ્ઠો પ્રકાર છે ચિહ્ન વિધેય. ચલો ચિહ્ન વિધેય છે f r થી r f of x બરાબર ચલો +1 જ્યારે x ગ્રેટર ધેન 0 હોય 0 જ્યારે x ઇક્વલ્સ ટુ 0 હોય અને -1 કે જ્યારે x લેસ ધેન 0 હોય. ઓકે તો ચિહ્ન વિધેય છે ફંક્શનનું નામ શું છે ચિહ્ન તો અહીંયા શું દર્શાવશે માત્ર નિશાની દર્શાવશે ઓકે x ની અલગ અલગ મૂલ્યોના આધારે નિશાની શું આવશે ફંક્શનની એ આપણને દર્શાવશે તો +1 નિશાની 0 તટસ્થ સંખ્યા અને -1. હવે આ જ ફંક્શનને આપણે માનાંક વિધિના સંદર્ભમાં પણ દર્શાવી શકીએ તો જો x does not equals to 0 હોય પછી પ્લસ હોય કે માઇનસ કોઈ બી હોય તો આ ફંક્શનને તમે આ રીતે પણ લખી શકો માનાંકમાં x છેદમાં x. માનાંક x આવે એટલે આપણે ખોલવો પડશે ઓપન કરવો પડશે ને તો x ગ્રેટર ધેન 0 અને x લેસ ધેન 0 લેવું પડશે. હવે x ગ્રેટર ધેન 0 લેશું ઓકે તો અહીંયા પ્લસ x આવશે પ્લસ x અપોન x એટલે શું થઈ જશે +1 આવશે એટલે પાછું આવી ગયું અને લેસ ધેન 0 માટે લેશું આપણે તો અહીંયા -x આવશે -x અપોન x એટલે શું થઈ જશે -1 થઈ જશે તો પાછું ફરી ફંક્શનને તમે આ ફોર્મમાં કન્વર્ટ કરી શકો અને જો અહીંયા x ઇક્વલ્સ ટુ 0 હોય તો 0 જ મૂકી દેશો. તો આ મેઇન સ્વરૂપ થઈ ગયું ચિહ્ન વિધેયનું. હવે ગ્રાફ જોઈએ આપણે ચલો હવે આલેખ હવે અહીંયા આગળ જુઓ x ગ્રેટર ધેન 0 માટે x ગ્રેટર ધેન 0 તમામ કિંમતો માટે +1 જવાબ આવશે તો અહીંયા જુઓ હું +1 લઈશ તો એની માટે જવાબ શું આવશે +1 2 લઈશ તો જવાબ શું આવશે 1 આવશે 3 લઈશ તો પણ જવાબ શું આવશે 1 આવશે. આ રીતે અનંત કિંમતો માટે શું જવાબ આવશે બધા માટે +1 જ આવશે પોઝિટિવ બધી જ કિંમતો માટે. પરંતુ 0 લેશું તો 0 માટે શું આવશે 0 જ આવશે અહીંયા કહી દે છે ફોર્મમાં તે સ્વરૂપમાં જ કહી દે છે x બરાબર 0 હોય તો ફંક્શનનો આન્સર આવશે 0 તો 0 માટે 0 એટલે અહીંયા આગળ હું 0 પાસે ડાર્ક કરી દઉં તો 0 કરતા સ્લાઇટલી મોટી કિંમત હશે ઓકે જરાક એવી પણ તમે મોટી કિંમત લીધી એટલે એની માટે જવાબ શું થઈ જશે 1 થઈ જશે તો એનું અહીંયા મળશે મૂલ્ય આપણને કંઈક ઓકે પરંતુ 0 માટે તો 0 છે તો એટલા માટે બહુ નજીકનું હોવાથી આપણે અહીંયા આગળ +1 પાસે હોલ મૂકી દઈએ તો અહીંયા આપણે પંચર રાખી દઈએ અને બાકીના તમામ મૂલ્યો માટે આ રીતે આલેખ વધશે આગળ ઓકે તો આ થઈ ગયું x ગ્રેટર ધેન 0 માટે.
ચલો આ જ રીતે હવે x લેસ ધેન 0 હોય તો x લેસ ધેન 0 હોય તો એ તમામ કિંમતો માટે જવાબ આવશે -1. ઓકે તો -1 હોય તો જવાબ આવશે -1, -2 હોય તો જવાબ -1 આવશે, -3 હોય તો જવાબ -1 આવશે. આમ તમામ કિંમતો માટે -1 જ આવશે. 0 હોય તો 0 થઈ જશે. તો એટલા માટે આપણે -1 પાસે અહીંયા હોલ મૂકી દઈએ. તો અહીંયા આપણે પંચર મૂકી દઈએ અને હવે આલેખ દોરીને મૂકી દઈએ. ચલો તો આ થઈ જશે x લેસ ધેન 0 માટે અને x ઇક્વલ્સ ટુ 0 માટે શું હતું 0, રાઈટ. તો આ રીતનો આપણને એક આલેખ મળશે ચિહ્ન વિધેયનો. ઓકે, ચિહ્ન વિધિનો આલેખ છે એમાં હું એવું લખી શકું કે આ આલેખ છે x બરાબર 0 પાસે તૂટી જાય છે અથવા તો એવું કહી શકો કે સળંગ નથી. ઓકે, આ વસ્તુ છે આપણને 12મા ધોરણમાં આપણે એક ચેપ્ટર ભણશું સાતત્ય અને વિકલન. ઓકે, ત્યારે ફરી પાછું આ જ એક્ઝામ્પલ હું લઈશ ને આપણે સમજશું. તો ત્યાં આ વસ્તુ છે બહુ કામ લાગશે આપણને સાતત્ય સતતની વ્યાખ્યા સમજવામાં. તો આ ચિહ્ન વિધેય કે જે પ્લસ x ગ્રેટર ધેન 0 માટે જુઓ તો ઓકે બધા માટે +1 આન્સર આવશે. જેવું 0 આવી જશે એટલે ત્યાંથી બ્રેક થઈ જાય છે, ત્યાંથી સીધો જ કૂદકો મારીને 0 પાસે વહી આવે છે. અને જેવી તમે લેસ ધેન 0 જેવી ઋણ કિંમતો લ્યો છો એટલે બધા માટે હવે આન્સર શું થઈ જાય છે -1 થઈ જાય છે. ઓકે, તો ફરી પાછો એક કૂદકો મારી જાય છે. તો 0 પાસે આલેખ આખો તો શું થઈ ગયો બ્રેક થઈ જાય છે. ઓકે, ચલો હવે વિસ્તાર. તો રેન્જ ઓફ ફંક્શન, આ ફંક્શનનો વિસ્તાર શરૂઆતમાં જ મેં ડિસ્કસ કર્યું સ્વરૂપ હતું એનું ભાઈ કે એ નિશાની દર્શાવશે. તો માત્ર જવાબથી 3 જ કિંમતો મળી શકે છે આપણને. તો એ કઈ કઈ કિંમતો? તો કે -1, 0 અથવા +1 નિશાની રૂપે આપણને. તો રેન્જ છે વિસ્તાર છે આ ફંક્શનનો શું આવશે -1, 0 અથવા 1. ઓકે, તો આ આટલી વાત હતી આપણે 3 પોઈન્ટ ચિહ્ન વિધેય માટે. નેક્સ્ટ ફંક્શન હવે સમજીએ. ચલો નેક્સ્ટ ફંક્શન છે મહત્તમ પૂર્ણાંક વિધેય. તો f r થી r હોય વાસ્તવિક વિધેય લઈએ f of x equals to મોટા કૌંસમાં x અથવા તો એને વાંચી શકો તમે મહત્તમ પૂર્ણાંક x. હવે આનો મતલબ શું થશે? તો કે x થી નાની મહત્તમ પૂર્ણાંક સંખ્યા. ઓકે, આને સમજવા માટે મારે એક્ઝામ્પલ લેવા પડશે અમુક. તો અહીંયા હું ઉદાહરણ દ્વારા સમજાવું કે જો મહત્તમ પૂર્ણાંક હોય 1.5 તો અહીંયા તમારે આ જે મેં વિધાન લખ્યું છે એ વિધાનમાં તમે x ની જગ્યાએ મૂકી દો જે બી મૂલ્ય હોય. ચલો 1.5 થી નાની મહત્તમ પૂર્ણાંક સંખ્યા. તો અહીંયા હું એક સંખ્યા રેખા દોરું અને સંખ્યા રેખાની મદદથી તમે બહુ વ્યવસ્થિત સમજી શકશો. ચલો અહીંયા 0 હોય 1, 2, 3 પછી -1, -2, -3. ચલો 1.5 છે એ આપણને કે અહીંયા મળશે. તો અહીંયા 1.5 કરતા નાની, ચલો જેટલી બી નાની છે અને પૂર્ણાંક સંખ્યાઓ છે તો એ કઈ કઈ છે 1, 0. ઓકે, આ બધી છે નાની થશે -1 પૂર્ણાંક સંખ્યાઓ લેવાની છે. હવે આ બધામાંથી મહત્તમ કોણ થઈ ગયું મોટામાં મોટું કોણ થઈ ગયું? તો કે કોણ થશે 1 થશે. તો આનો જવાબ શું આવશે અહીંયા 1. ઓકે, 1.5 થી નાની મહત્તમ પૂર્ણાંક સંખ્યા જેટલી બી નાની છે તમારે જોઈ લેવાની અને એમાંથી મોટામાં મોટી સંખ્યા છે કઈ આવી 1. તો આપણો જવાબ શું આવશે અહીંયા 1. ચલો હજી એક ઉદાહરણ લઉં 0.99. ચલો 0.99 છે ક્યાં આવશે? અહીંયા ક્યાંક આવશે -1 કરતા નાનું. ચલો તો 0.99 થી નાની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે 0, -1, -2. આ બધામાંથી મોટામાં મોટું કોણ 0.
તો જવાબ શું આવશે અહીંયા? 0. ચલો હજી એક ઉદાહરણ લઉં. -2.55. -2.55 તો એ આપણને અહીંયા -2 થી -3 ની વચ્ચે મળશે. -2.55. ચલો -2.55 થી નાની છે એટલે ડાબી બાજુ આવશે. ઓકે, તો અહીંયા -4 હોય, આગળ જતા -5 હોય, તો આ બધી પૂર્ણાંક સંખ્યાઓ આવશે. -3, -4, -5, પરંતુ એમાંથી મોટી સંખ્યા છે એ કઈ થશે? -3 મહત્તમ. તો અહીંયા શું જવાબ આવશે? -3. ઓકે, તો આ થઈ ગયો મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે ઇન શોર્ટ આલેખ માટે એક હું અહીંયા માહિતી લખતો જાઉં છું કે જો મહત્તમ પૂર્ણાંક x નું મૂલ્ય છે એ શું હશે? જો x છે એ -3 less than x less than -2 હશે. તો હવે ઇન શોર્ટ આપણે આ એટલા એક્ઝામ્પલ લીધા છે એના પરથી આપણે આઈડિયા લગાવી દઈએ કે -3 થી -2 વચ્ચે જો મૂલ્ય હશે x નું, તો એ તમામ માટે જવાબ શું આવશે? તો કે તમામ માટે મહત્તમ પૂર્ણાંક x થી નાનો મહત્તમ પૂર્ણાંક વિધિ કોણ થશે? -3 થશે. તો અહીંયા જવાબ શું આવશે? -3. ઓકે, હવે જો પ્રશ્ન એવો થાય કે હું અહીંયા પૂર્ણાંક કિંમત જ મૂકું તો શું આવશે? -3 મૂકું તો -3. પૂર્ણાંક કિંમત તમે કોઈ બી મૂકશો 0 તો 0 જ મળશે. 1 મૂકીશ તો જવાબ શું આવશે? 1. ઓકે, આ ફંક્શન નું કામ શું છે? આપેલ મૂલ્યને પૂર્ણાંકમાં ફેરવવાનું. તો જો -3 મૂકશું તો બી જવાબ શું આવશે? આ રેન્જમાં -3 જ આવશે. -2 મૂકશો તો જવાબ બદલાઈ જશે એટલે અહીંયા ઓર ઇક્વલ ટુ નહીં મૂકવું. હવે પછીની રેન્જમાં આપણે મૂકી શકશું. તો અહીંયા હું મૂકી દઉં કે જો -2 less than or equal to x less than -1 હોય તો હવે આ વિસ્તારમાં -2 થી -1 ની વચ્ચે હોય x નું મૂલ્ય, તે તમામ માટે જવાબ શું આવશે? હવે -2. પછી જો -1 less than or equal to x less than 0 હોય તો એ બધા માટે શું આવશે? 1. પછી જો 0 less than or equal to x less than 1 એટલે કે 0 થી 1 ની વચ્ચે હશે તો એ તમામ માટે શું આવશે? જવાબ 0 આવશે. પછી આપણને આલેખ દોરવામાં હેલ્પફુલ થશે. 1 less than or equal to x less than 2 હોય તો જવાબ આવશે અહીંયા 1. અને તે જ રીતે જો 2 less than or equal to x less than 3 હોય તો જવાબ આવશે 2. તો આ રીતે આપણે આગળ કિંમતો છે લઈ શકીએ છીએ અને આગળ એ પ્રમાણે વિસ્તાર પણ એનો મૂકી શકીએ છીએ. તો હવે ગ્રાફ દોરવાનો પ્રયત્ન કરીએ આપણે. હવે જે આપણે અહીંયા આગળ -3 થી -2 હોય તો એ તમામ કિંમતો માટે જવાબ શું આવશે? -3 જ આવશે. તો જુઓ -3 છે એની માટે જવાબ શું આવશે? -3 આવશે. તો અહીંયા -3 માટે -3 એટલે અહીંયા હું ડાર્ક પોઈન્ટ મેળવીને અહીંયા ડાર્ક કરી દઉં. ઓકે, પછી -3 થી -2 વચ્ચેની તમામ કિંમતો માટે -3 જ જવાબ આવશે. પરંતુ -2 માટે શું થઈ જશે? -2 આવી જશે. તો -2 માટે મારે અહીંયા ડાર્ક ટપકું કરવું પડશે. ઓકે, તો અહીંયા આગળ હું હોલ મૂકી દઉં અને સળંગ અહીંયા આગળ એક રેખાખંડ દોરી દઉં. એવું દર્શાવે છે કે -3 થી -2 વચ્ચેની તમામ કિંમતો માટે -3 જવાબ આવશે. પરંતુ -2 માટે શું થઈ જશે? -2 થઈ જશે. જે રીતે ચિહ્ન વિધિમાં આપણે જોયું હતું તો આલેખ છે આખો કૂદકો મારી જાય છે, જમ્પ લગાવ્યો એને. હવે -2 થી -1 વચ્ચેની તમામ કિંમતો માટે શું આવશે? -2 જ જવાબ આવે છે. પરંતુ -1 માટે શું થઈ જશે? -1 એટલે અહીંયા આગળ હું હોલ મૂકી દઉં. આલેખ છે સીધો કૂદકો મારી જશે -1 પાસે. ઓકે, તો -1 થી 0 સુધીની તમામ કિંમતો માટે -1, પરંતુ 0 માટે શું થઈ જશે? 0. તો અહીંયા આવી જશે. પછી 0 થી 1 વચ્ચેની તમામ કિંમતો માટે 0 જવાબ આવશે, પરંતુ 1 માટે શું થઈ જશે? +1.
પછી 1 થી 2 સુધીની તમામ કિંમતો માટે એક જવાબ, 2 પાસે હોલ મૂકી દઈશ, કૂદકો મારી જશે 2 પાસે, એ રીતે અહીંયા 3 પાસે થશે. તો આ રીતે ગ્રાફ છે એ આગળ ચાલ્યા રાખશે. ઓકે, તો એ જ રીતે અહીંયા બી આપણને જોવા મળશે. તો આ રીતે લાઈક આ કોના જેવું થયું તમારે કે દાદરા હોય સ્ટેપ, ઓકે, સ્ટેપ ચડતા હોય એ રીતે આ આલેખ આપણને જોવા મળશે. હવે ફંક્શનનું નામ શું હતું? મહત્તમ પૂર્ણાંક વિધેય. તો ફંક્શન છે પૂર્ણાંક વિધેય છે. તો એનો વિસ્તાર, હવે વિસ્તારમાં તમે અહીંયા જોયું હોય તો બધા જવાબ જે આવતા હતા કોઈ બી લઈએ છે તો આન્સર જે આપણને મળે છે પૂર્ણાંક કિંમત જ મળે છે. ઓકે, અને ફંક્શનનું નામ પણ છે કે પૂર્ણાંક વિધેય. તો અહીંયા જવાબમાં બધા જ મૂલ્યો છે પૂર્ણાંક જ આવશે. ઓકે, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક બધી જ કિંમતો આવશે. તો અહીંયા વિસ્તાર છે આપણે લખી શકીએ સેટ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. ઓકે, તો મહત્તમ પૂર્ણાંક વિધેય છે એનો વિસ્તાર શું આવશે? હંમેશા આપણને ઝેડ મળશે. ક્લિયર? તો ખૂબ જ અગત્યનું ફંક્શન, આગળ જતા બી આપણે આના વિશે ચર્ચાઓ કરશું જ. ઓકે, ખાસ એટલી માહિતી છે એ મહત્તમ પૂર્ણાંક વિધેય વિશે તમારે ક્લિયર રાખવાની છે. ચલો 8મું ફંક્શન. ઓકે, એનસીઈઆરટી ટેક્સ્ટ બુકમાં નથી પરંતુ આ સમજવું છે એ જરૂરી છે તમારી માટે. જે મહત્તમ પૂર્ણાંક વિધેય હતું એમ ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. તો ફંક્શનનું સ્વરૂપ f r થી r f of x equals to, હવે જે રીતે મોટો કૌંસ કરતા હોય એમાં નીચેથી પાખડાઓ છે કાઢી નાખવાના. ઓકે, અપંગ બનાવી દેવાના. તો આ રીતની નિશાની છે એ ન્યૂનતમ પૂર્ણાંક વિધિની છે. તો હવે આને વાંચશું કેવી રીતે આપણે? તો કે x થી મોટી ન્યૂનતમ પૂર્ણાંક સંખ્યા. તો હવે x થી મોટી લેવાની એટલે જમણી બાજુની, અને એમાંથી ન્યૂનતમ નાનામાં નાની. તો હવે જે બી x હોય એની જમણી બાજુનો જે પૂર્ણાંક આવતો હોય એ આપણો જવાબ બનશે. મહત્તમ પૂર્ણાંક વિધિમાં શું થતું હતું? ડાબી બાજુનો જે પૂર્ણાંક હતો એ આવતો હતો જવાબ. તો અહીંયા હવે શું થશે? જમણી બાજુનો. ચલો ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. ન્યૂનતમ પૂર્ણાંક 1.39 હોય તો આનો જવાબ શું આવશે? તો આપણે અહીંયા સંખ્યા રેખા પર સમજીએ 0, 1, 2. ચલો 1.39 થી કઈ આવશે? તો 1.39 થી મોટી, તો મોટી સંખ્યાઓ કઈ કઈ છે? પૂર્ણાંક સંખ્યાઓ જ લેવાની છે 2, 3, 4, અને એમાંથી ન્યૂનતમ તો નાનામાં નાનું કોણ થશે? 2. તો આપણો જવાબ શું આવશે અહીંયા? 2. ચલો તે જ રીતે -0.25 નો ન્યૂનતમ પૂર્ણાંક. તો અહીંયા -1 હશે, -0.25 એટલે અહીંયા આવશે ક્યાંક -0.25. ચલો એનાથી મોટી, તો મોટી સંખ્યાઓ કઈ કઈ આવશે? પૂર્ણાંક સંખ્યાઓ 0, 1, 2, 3 આ રીતે આવશે. અને એમાંથી ન્યૂનતમ નાનામાં નાની સંખ્યા જે કઈ થશે? 0. તો 0 એટલે ઇન શોર્ટ -0.25 છે એની જમણી તરફની સંખ્યા પૂર્ણાંક સંખ્યા કઈ છે? 0. તો આપણો જવાબ બનશે 0. ચલો હવે આપણે આલેખ માટે વિસ્તાર મૂકતા જઈએ અને મૂલ્ય તૈયાર કરતા જઈએ કે જેથી આલેખ બનાવવામાં સરળતા રહે. ચલો x નો ન્યૂનતમ પૂર્ણાંક જો -3 લેસ ધેન x લેસ ધેન -2 હોય તો. ચલો અહીંયા હું દર્શાવી દઉં -2, -3. ચલો હવે અહીંયા વચ્ચેની કોઈ બી કિંમત હશે તો એની માટે જવાબ શું આવશે? -2. અને -2 હશે તો બી જવાબ શું આવશે? પૂર્ણાંક મૂકશો તો પૂર્ણાંક જ જવાબ મળશે આપણને. ઓકે, તો અહીંયા આગળ ઓર ઇક્વલ ટુ છે હું ક્યાં મૂકીશ? -2 પાસે, રાઈટ? તો અહીંયા જવાબ આવશે આપણને -2 મળશે. પછી -2 લેસ ધેન x
લેસ ધેન ઓર ઇક્વલ ટુ -1 -1 પાસે લેસ ધેન ઓર ઇક્વલ ટુ મૂકવું પડશે તો અહીંયા -1 આવશે ચલો -1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો અહીંયા જવાબ મળશે 0 ત્યારબાદ 0 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 તો અહીંયા જવાબ શું આવશે 1 પછી 1 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 તો જવાબ આવશે 2 પછી જો 2 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 તો જવાબ આવશે 3 તો આ રીતે આગળ કિંમતો મળતી જશે આપણને હવે ગ્રાફ જોઈએ આપણે ચલો હવે આપણે અહીંયા મૂલ્યો તો મેળવી લીધેલા છે તો -3 થી -2 તમામ કિંમતો માટે જવાબ શું આવશે -2 -2 તો પણ જવાબ શું આવશે -2 એટલે અહીંયા હું ડાર્ક કરી દઉં -3 થી -2 વચ્ચેની તમામ કિંમતો માટે પાછું -2 જ આવશે પરંતુ -3 માટે શું થઈ જશે -3 થઈ જશે તો અહીંયા આવશે એટલે અહીંયા મારે શું મૂકી દેવું પડશે હોલ પંચર તો હવે અહીંયા ડાબી બાજુ પંચર આવશે રાઈટ પછી ચલો -2 થી -1 વચ્ચે તમામ કિંમતો માટે -1 થશે તો -1 તો -1 આવશે -2 પાસે શું થઈ જશે હોલ આવશે તો અહીંયા આપણે હોલ મૂકી દઈશું તો હવે આ રીતે ગ્રાફનો તમને આઈડિયા આવી ગયો કે આ રીતે હું દોરતો જાઉં ડાબી બાજુ પંચર આવશે ઓકે અને જમણી બાજુ ડાર્ક મહત્તમ પૂર્ણાંકથી ઉલટું થશે તો આ રીતે ચાલ્યા રાખશે તો આ થઈ ગયો ન્યૂનતમ પૂર્ણાંક વિધિનો આલેખ ચલો અહીંયા બી તમે કયો હવે કે ભાઈ વિસ્તાર શું આવશે તો આ ફંક્શનનો વિસ્તાર રેન્જ ઓફ ફંક્શન શું આવશે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ z જ આવશે ડન તો આટલા બેઝિક ફંક્શન છે કે જેની ડિટેલિંગ તમારી પાસે હોવી જરૂરી છે ઓકે તો ખાસ હોમવર્કમાં તો તમારે આ ફંક્શન 2 વખત લખવાના છે 3 ફંક્શન આજના ચિહ્ન વિધેય મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય ઓકે ચલો હવે નેક્સ્ટ ટોપિક છે વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ તો જેમાંની પહેલી બેઝિક ક્રિયા છે લઈએ આપણે વાસ્તવિક વિધેયોનો સરવાળો કરવો હોય કે સરવાળો અથવા બાદબાકી બંને છે આપણે સાથે જ લઈ લઈએ તો આપણી પાસે ધારો કે બે ફંક્શન હોય f a થી b અને g ફંક્શન c થી d નું હોય ઓકે આ દરેક માટે આપણે કોમન રાખશું આ થિયરી માટે તો હવે જો આપણે f પ્લસ ઓર માઇનસ g કરવાનું હોય આ બંને ફંક્શનનો તમે સરવાળો કે બાદબાકી કરી શકો પરંતુ એની શરત શું છે તો કે f પ્લસ ઓર માઇનસ g છે એ ફંક્શન જે બનશે નવું ઓકે ધારો કે એને આપણે h ફંક્શન કહી દઈએ તો આ ફંક્શન છે એની ડોમેન એ ડોમેન છે ખાસ a છેદ c થશે ઓકે a છેદ c છે એની ડોમેન આવશે થી સપ્રદેશ છે એનો કોઈ બી ઓકે મૂકી શકો છો અહીંયા તમે અને આ બંને ફંક્શનનો સરવાળો તમે કેવી રીતે કરી શકો તો કે f પ્લસ ઓર માઇનસ g ઓફ x હોય તો તમારે કરી દેવાનું f of x પ્લસ ઓર માઇનસ g of x ઓકે સિમ્પલ બંનેનો અહીંયા શું કરી દેવાનો સરવાળો કરી દેવાનો ઉદાહરણ તરીકે જો f ફંક્શન છે r થી r હોય અને g ફંક્શન પણ r થી r હોય ચલો f of x બરાબર 2x plus 1 હોય અને g of x equals to x square minus x હોય તો સૌપ્રથમ સરવાળો હવે બંને ફંક્શન r થી r જ છે તો f plus g પણ શું થઈ જશે r થી r જ થઈ જશે કારણ કે r નો છેદ r સાથે એટલે r જ આવવાનું છે તો હવે f plus g of x તો f of x plus g of x
ચલો f of x છે 2x plus 1 પ્લસ g of x છે x square minus x. તો સાદુરૂપ આપી દઈએ તો x square plus x plus 1. તો આ થઈ ગયું f plus g of x. બંને ફંક્શનનો સરવાળો. ચલો તે જ રીતે જો આપણને અહીંયા બાદબાકી પૂછવામાં આવી હોત તો f minus g પણ શું થઈ જત r થી r f minus g of x બરાબર f of x minus g of x. તો અહીંયા થશે 2x plus 1 minus x square નિશાની બદલાઈ જશે પ્લસ x કારણ કે કાઉન્સમાં રાખવું પડે. કાઉન્સ ઓપન કરશો એટલે નિશાની બદલાઈ જશે. તો અહીંયા આપણને મળશે minus x square plus 3x plus 1. તો આ થઈ ગયું f minus g of x. તો આ બંને વિધિઓની બાદબાકી. તો આવી રીતે તમે સરવાળો કે બાદબાકી કરી શકો છો. ચલો સેકન્ડ પ્રક્રિયા ગુણાકાર. તો ગુણાકાર પણ તમે કરી શકો છો પરંતુ f into g બે ફંક્શનનો ગુણાકાર કરતા નવું જે ફંક્શન મળશે એનો વિસ્તાર ઓકે a છેદ c જશે ઓકે અને સપ્રદેશ g કોઈ બી હોઈ શકે. તો f into g of x તમારે શું કરવાનું f of x into g of x કરી દેવાનું. ઓકે સિમ્પલ. પછી એ જ રીતે જો ભાગાકાર હોય તો ભાગાકાર માટે પણ f into g છે સોરી f ભાગ્યા g f upon g. તો એનો પ્રદેશ g થોડોક અલગ આવશે. a છેદ c તો હશે જ પરંતુ માઇનસ એવો x બાદ કરી દઈશું કે જે છેદમાં જે ફંક્શન છે કે જ્યાં g of x છે એ equals to 0 થતું હોય. ઓકે કારણ કે હવે છેદ આવશે. જો અહીંયા હું તમને સમજાવું કે f upon g of x એટલે તમારે શું કરવું પડશે અહીંયા f of x upon g of x. ઓકે તો છેદમાં જે ફંક્શન આવ્યું ઓકે જ્યાં શરત ખાસ મૂકવી જરૂરી છે કે ભાઈ g of x does not equals to 0 એવો x નહીં લેવાનો આપણે. તો જો g ની ડોમેનમાં એવો કોઈ x આવતો હોય કે જ્યાં આગળ g ફંક્શન છે 0 થતું હોય તો એવા x ને આપણે a છેદ c છે જે પ્રદેશ છે એમાંથી આપણે બાદ કરી દઈશું. થી કોઈ બી સપ્રદેશ છે અહીંયા હોઈ શકે. ઓકે તો ભાગાકાર માટે ખાસ ધ્યાન રાખવાનું આપણે એક્સરસાઇઝમાં તો આધારિત બહુ જ ઈઝી પ્રશ્નો તમને આપેલા છે. તો ક્વેશ્ચન્સ જોઈએ આપણે. ચલો અહીંયા ઉદાહરણ નંબર 16 છે. f of x બરાબર આપી દીધું g of x આપી દીધું છે. તો f plus g f minus g f into g અને f upon g મેળવવાનું છે. તો ખૂબ જ ઈઝી રીતે તમે કરી શકો. ડોમેઇન અને રેન્જ કોઈ આપેલું છે નહીં તો સીધો જ તમે સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરી શકો છો. તે જ રીતે ક્વેશ્ચન નંબર ઉદાહરણ નંબર 17 છે. આમાં બી એ જ રીતે તમારે કરવાનું છે પરંતુ f upon g માં ખાસ ધ્યાન રાખવાનું ઓકે જ્યારે f upon g કરો અને જ્યાં g ફંક્શન છે 0 થતું હોય બાદ કરી દેવાનું. જો અહીંયા આપણે લખેલું છે f upon g માં ઓકે x કીધું છે કે ભાઈ does not equals to 0. પછી લાસ્ટ એક્સરસાઇઝમાં ક્વેશ્ચન નંબર 7 છે. f of x અને g of x આપી દીધું છે. તો f plus g f minus g f upon g કરવાનું છે. ઓકે બહુ ઈઝી ક્વેશ્ચન બની જશે તમારા માટે. તો હોમવર્કમાં તમારે ચિહ્ન વિધેય મહત્તમ અને ન્યૂનતમ પૂર્ણાંક વિધિની થિયરી છે ખાસ 2 વખત લખવાની છે સંપૂર્ણ મેં જેટલું કરાવ્યું છે. ઉદાહરણ નંબર 16 17 અને સ્વાધ્યાય 2 માં ક્વેશ્ચન નંબર 7. ઓકે તો આજનું હોમવર્ક છે તમારે એટલું રહેશે.